એક સવાલ પૂછું તમને? બોલ ને. એવું કયું પાત્ર હતું જે રામાયણ અને મહાભારત બંનેમાં હતું? કૃષ્ણ ભગવાન. ના. તો કયું પાત્ર? જો મિત્રો તમને ખબર હોય કે રામાયણ અને મહાભારત બંનેમાં કયું પાત્ર હતું તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો તો જગુ, આમાં શું લખ્યું છે? 1 કલાકમાં પત્નીથી રાહત મેળવો. આ ચશ્મા પહેરીને વાંચો તો. એક કલાકમાં પથરીથી રાહત મેળવો. માંડ ઘડીક આનંદ આવ્યો. તમને કહું, તમે મારા એપલ ના ફોન નું ચાર્જર જોયું છે? તારી પાસે એપલ ફોન ક્યાં છે? હા, તો ક્યાંથી હોય? કોક દીક લઈ ગયો તો હોય ને. તમારી 4 બંગડી વાળી ગાડીની ચાવી જોઈ છે તે? તમારી પાસે ક્યાં 4 બંગડી વાળી ગાડી હતી? તો મારો પગાર વધવા દે તો મારી પાસે 4 બંગડી વાળી ગાડી હોય ને. आगे स्वाद લે ચકો, કીવી ખા. ના હો, મારે નથી ખાવું કીવી. તું ક્યાંથી ખા? તું તો મારું મગજ જ ખાય ને. તમારે પાણી પીવું છે? ના, મારે પાણી નથી પીવું. તો તમે ક્યાંથી પીવો? તમે તો મારું લોહી જ પીવો ને. ઓય, તમને શું કહું હું? આ ફોન કાંઈ કામ કરતો નથી. નવો લાવી દો ને વળી. કામ તો તોય નથી કરતી. હું નવી લાવ્યો નવી. મારી આળીને ફોન લેવો છે લે. આ જો તો હું હાડી લાવી. હારી છે? ફોન હારી છે હો. કેટલા લાવી છે? ગેસ કરો તો. 1300 રૂપિયાની. તમને કેમ ખબર? સવારે જ મેં મારા પાકીટમાં જોયું છે 1300 રૂપિયા ઓછા હતા. મને ન ખબર હોય. પાછી મને કે છે ગેસ કરે તો કેટલા ની આવી. મિત્રો, માણસોની અડધી જિંદગી તો બૈરાઓને એ સાબિત કરવામાં વહી જાય છે કે મારો એ કહેવાનો મતલબ નહોતો. સાચું ને મિત્રો? જો તમને આ બધું ફીલ થયું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જેમણે ઊંઘની ગોળી બનાવી છે ને એમને હું એક વિનંતી કરવા માંગુ છું કે તમે ઊંઘની ગોળી બનાવો ને તો એની હારે હારે જાગવાની ગોળી બનાવો, કારણ કે અમને ઊંઘવામાં નહીં જાગવામાં તકલીફ પડે. હે ભગવાન, મારી બધી ઈચ્છા પૂરી કરજો, કારણ કે હું રોજ વહેલી ઉઠીને તમારી પ્રાર્થના કરું છું. આ તો નબળી હુંય જ રહી. તું મારી હું કામ ફરિયાદ કરે છે ભગવાન જોડે? તું તારું કર ને. તો હુંય જ રહ્યો ને. પણ તું તારું કર ને. પણ